દરવાજા બંધ થઈ જાય છે અને સાથે જ બંધ થઈ જાય છે તેના સપનાઓના દરવાજા પણ. સિસ્ટમ કહે છે કે નિયમો બધા જ માટે સરખા છે, પરંતુ જ્યારે પેપર લીક થાય છે, જ્યારે પરીક્ષાઓ રદ થાય છે, જ્યારે લાખો વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની ફરજ પડે છે, ત્યારે આ જ સિસ્ટમના નિયમો ક્યાં ખોવાઈ જાય છે. એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક વિદ્યાર્થી રડી કરગરી છતાં તેને એન્ટ્રી નથી મળી. વાત માત્ર 2 મિનિટની નથી, વાત છે સિસ્ટમની, જેની ભૂલના કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો છે. આવું જોઈએ કે ફેરનેસ માત્ર વિદ્યાર્થીઓ માટે જ કેમ. બે મિનિટ મોડા આખું વર્ષ બરબાદ. નિયમો સામે વિદ્યાર્થીઓનો સવાલ. ફેરનેસ માત્ર વિદ્યાર્થીઓ માટે જ કેમ? આ વિડીયો મધ્યપ્રદેશનો છે, જ્યાં રીનીટની પરીક્ષા આપવા આવેલી એક વિદ્યાર્થીની માત્ર 2 મિનિટ મોડી પડતા તેને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં નથી આવ્યો. વિદ્યાર્થીનીના પિતા અધિકારીઓ સમક્ષ સતત વિનંતી કરતા રહ્યા, દીકરીને પરીક્ષા આપવા દેવા માટે આજીજી કરતા રહ્યા, પરંતુ પ્રશાસને નિયમોનો હવાલો આપી તેમની એક પણ રજૂઆત સ્વીકારી નહીં અને પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી ન મળતા વિદ્યાર્થીની અને તેના પિતા બંને ભાવુક થઈ ગયા અને કેમેરા સામે જ રડી પડ્યા. કારણ કે વાત માત્ર એક પરીક્ષાની નહોતી, વાત હતી 1 વર્ષના પરિશ્રમ અને ભવિષ્યની. कितना लेट हुए आपको अंदर ले जाने दे दें? टाइम 1:30 पे हम पहुंच चुके थे, मैंने खोलने के लिए मना कर दिया, कह रहे 1:30 क्लोजिंग टाइम है, मना कर दिया. વિદ્યાર્થી 2 મિનિટ મોડો પડે તો નિયમો યાદ આવે, પરંતુ સિસ્ટમ જ્યારે પેપર લીક રોકવામાં નિષ્ફળ જાય છે ત્યારે જવાબદારી કેમ નથી યાદ આવતી? પ્રતિસ્પર્ધાત્મક અને બોર્ડ પરીક્ષાઓમાં સમયસર પહોંચવું ફરજિયાત છે, અમે માનીએ છીએ. પરીક્ષા શરૂ થાય તે પહેલા જ ગેટ બંધ કરી દેવામાં આવે છે, એ પણ વાત સ્વીકારાય છે. દલીલ આપવામાં આવે છે કે તેનાથી પરીક્ષાની પારદર્શિતા જળવાય છે અને દરેક વિદ્યાર્થી માટે સમાન નિયમ લાગુ પડે છે. પરંતુ હવે આ પરિસ્થિતિને જોતા સવાલ એ થાય છે કે શું માત્ર 2 મિનિટની મોડાશ કોઈ વિદ્યાર્થીના 1 વર્ષ કરતા મોટી હોઈ શકે? 2 મિનિટ મોડા પડેલા વિદ્યાર્થીઓ માટે નિયમો કડક બની જાય છે, પરંતુ પેપર લીક કરનારાઓ સામે એ જ સિસ્ટમ કેમ ફેલ થઈ જાય છે? શિક્ષણ મંત્રાલય અને પરીક્ષા સંસ્થાઓનું કામ માત્ર નિયમો લાગુ કરવાનું નથી, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવાનું પણ છે. નિયમો જરૂરી છે, પરંતુ નિયમોનો હેતુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો હોવો જોઈએ, તેમના સપનાઓ તોડવાનો નહીં. જો કોઈ સેન્ટર પર પેપર મોડું પહોંચે અથવા ટેકનિકલ ખામી સર્જાય તો વિદ્યાર્થીઓને વધારાનો સમય આપવામાં આવે છે, કારણ કે તેમાં તેમની કોઈ ભૂલ નથી હોતી. તો પછી માત્ર 2 મિનિટ મોડા પહોંચેલા વિદ્યાર્થી માટે કોઈ માનવીય અભિગમ કેમ ન અપનાવી શકાય એ સવાલ થાય છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.